પ્રીવિયસ લેક્ચરમાં આપણે વિવર્તન પાર્ટ 1 જોયો. વિવર્તનની અંદર લેક્ચર 1 જોયા છે. વિવર્તનનો લેક્ચર 2 છે. મિત્રો, વિવર્તનની ઘટના શું છે, વિવર્તન કેવી રીતે થાય છે, પ્રકાશનું વિવર્તન કેવી રીતે થાય, એટલે મીન્સ કે તરંગોનું વિવર્તન કેવી રીતે થાય, આ વસ્તુ પ્રીવિયસ લેક્ચરની અંદર મેં તમને સમજાવી. આજે જે વિવર્તન પેટર્ન પડદા ઉપર જે જોવા મળે, મેં તમને બ્લેડનું ઉદાહરણ આપ્યું હતું. બે બ્લેડની વચ્ચે અત્યંત ઓછી જગ્યા રાખીને લેઝર બીમ જેની ઉપર આપાત કરવામાં આવે તો તમને જે ફ્રિન્જીસ દેખાય છે પડદા ઉપર, એના વિશે આજ સમજવાનું છે ને શું કામે વિવર્તનની ઘટનામાં બધી જ આ પ્રકારની ફ્રિન્જીસ અથવા તો વિવર્તન પેટર્ન જોવા મળે. દોસ્તો, અહીંયા આપણે એક વિવર્તન વિશે મેં તમને સમજાવી દીધું. ધાર પાસેથી જે તરંગ વળે છે એની વાત કરી હતી આપણે પ્રીવિયસ લેક્ચરમાં, રાઈટ? હવે અહીંયા હું એક આ રીતે આ અંતર ખૂબ ઓછું એમએમમાં હોય પણ તમને દેખાય નહીં એટલે હું વધારે ડિસ્ટન્સ રાખું છું. આ અંતર અત્યંત ઓછું હોય મિત્રો. ધારો કે આ અંતર જે છે એ છે, જ્યાં આપણે YDSCમાં તમને ખબર હોય તો ઉદ્ગમ S1 અને S2 વચ્ચેનું ડિસ્ટન્સ સ્મોલ ડી રાખતા હતા. એ પણ એમએમમાં હતું, અત્યંત ઓછું હોય. પડદાથી જે અંતર હોય એ મીટરના ક્રમમાં હોય એટલે અત્યંત વધારે હોય. અને જ્યારે ફ્રિન્જીસ ઉપર જે કોણીય સ્થાન મળે જુદી જુદી ફ્રિન્જીસ માટે થીટા, એ અત્યંત નાનો હોય એટલે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ લગભગ થીટા લઈ શકાય. આવું આપણે કન્સિડરેશન કરતા હતા, યાદ હોય તો તમને YDSCમાં. સેમ વસ્તુ અહીંયા સિંગલ સોર્સ છે. અહીંયા એક જ સ્લીટમાંથી એક જ તમે સ્લીટને એટલે જે વચ્ચે જે જગ્યા છે અત્યંત નાની જગ્યાને કોઈ એક મોનોક્રોમેટિક લાઇટ અથવા તો કે ટૂંકમાં સિંગલ કલરથી અથવા તો એક ચોક્કસ તરંગ લંબાઈ સાથે તમે પ્રકાશિત કરો છો, રાઈટ? એટલે અહીંયા લેમડા જેટલી એક સિંગલ કોઈ પણ લેમડા અથવા તો મોનોક્રોમેટિક લાઇટ એનાથી તમે સ્લીટને પ્રકાશિત કરી. હવે અહીંયા તમે સ્ક્રીન રાખી, આ તમારા માટે સ્ક્રીન છે. મિત્રો, જો ધાર પાસેથી તરંગ વળતું ના હોય તો આ બધા જ તરંગો આમ સીધા જતા હોય અને આટલા જ વિસ્તારની અંદર તમને લાઇટ દેખાય. દાખલા તરીકે પ્રકાશના કિરણો વિચારો આમ, તો આટલા ભાગમાં તમને બ્રાઇટનેસ દેખાય અને આટલો વિસ્તાર તમારા માટે ડાર્ક રિજિયન હોય. પણ વિવર્તનમાં આપણે એવું સમજ્યા કે ધાર પાસેથી તરંગ વાંકું વળે છે અને આ અત્યંત નાનું હોય. એમાં લેમડા બાય ડીના ગુણોત્તરથી મેં પ્રીવિયસ લેક્ચરમાં તમને સમજાવ્યું હતું કે લેમડાની સાપેક્ષે અત્યંત નાનું રાખી અને લેમડા બાય ડીનો ગુણોત્તર જો તમે મોટો કરો તો આ ધાર પાસેથી વળે અને ધાર પાસેથી વળે તો આમ વળે અને આ પણ ધારો કે ધાર પાસેથી આમ વળે એવું તમે વિચારો કોઈ થીટા ખૂણે. તો મિત્રો, ડાર્ક રિજિયનનો અમુક ભાગ આ એ પણ બ્રાઇટ થશે. પ્રકાશ અહીંયા સુધી આવશે તો ડાર્ક રિજિયનનો થોડોક ભાગ બ્રાઇટ થશે. આ તો બ્રાઇટ છે જ, આ તો સીધા આવશે તો આવશે જ, રાઈટ? પણ ડાર્ક રિજિયન વાળો જે ભાગ છે એમાં પણ અમુક વિભાગ છે એ તમારો બ્રાઇટ થશે. કહેવાનો મતલબ કે આટલા વિસ્તારની અંદર જે ડાર્ક રિજિયનમાં બ્રાઇટનેસ આવે છે, આ ડાર્ક રિજિયનમાં બ્રાઇટનેસ આવે એને કારણે વચ્ચેનો મોટો એવો ભાગ બ્રાઇટ થશે. વચ્ચેનો મોટો એવો ભાગ બ્રાઇટ થશે. ઓબ્ઝર્વેશન તમે કરશો તો આ તમારા માટે ઓબ્ઝર્વેશન છે જસ્ટ. બાકીનો જે ભાગ છે હવે પછીનો, અહીંથી પછી ત્યાં શું આવશે? એક ડાર્ક ફ્રિન્જ મળશે, પછી તમને પાછી બ્રાઇટ ફ્રિન્જ મળશે, પછી પાછી ડાર્ક મળશે, પછી પાછી બ્રાઇટ મળશે, પછી ડાર્ક. એ જ રીતે આ પાછું જ્યારે આ બ્રાઇટનેસ પૂરી થાય અહીંયાથી ડાર્ક મળશે, પછી બ્રાઇટ મળશે, પછી ડાર્ક મળશે, ડાર્ક બ્રાઇટ. આ રીતની જુદી જુદી તમને ફ્રિન્જીસ મળશે. અને મિત્રો, આ પડદા ઉપર તમને જે ફ્રિન્જીસ મળશે એમાં વચ્ચેની જે મોટી બ્રાઇટ જે વિસ્તાર છે એને મધ્યસ્થ અધિકતમ કહેવાય.
એટલે મેક્સિમા કહેવાય, અને ન્યૂનતમ હોય જ્યાં તીવ્રતા શૂન્ય હોય અથવા તો તીવ્રતા ઓછી હોય એ વિભાગને ન્યૂનતમ કહેવાય, અને જ્યાં તીવ્રતા મેક્સિમમ છે એને શું કહેવાય? મહત્તમ કહેવાય. મેક્સિમા એન્ડ મિનિમા. એટલે તમને એક મધ્યસ્થ એટલે સેન્ટ્રલ મેક્સિમા મળશે, પછી ફર્સ્ટ મિનિમા મળશે, પછી ફર્સ્ટ બ્રાઇટ મળશે, પછી ડાર્ક મળશે, બ્રાઇટ ડાર્ક આ રીતના સલાહકાઓ મળશે. મિત્રો આને વિવર્તન ભાત કહેવાય, ડિફ્રેક્શન પેટર્ન કહેવાય. તો હવે વાત એ આવી કે એ તો સમજાણું ચલો કે ધાર પાસેથી વળે એટલે વચ્ચેનો મોટો ભાગ બ્રાઇટ થાય, પણ બાકીના ભાગમાં શું કામ આવી ડાર્ક અને બ્રાઇટ ફ્રિન્જીસ મળે છે? એ બહુ મહત્વનો પ્રશ્ન છે, અને એ પ્રશ્ન આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો એ ફ્રિન્જીસ શું કામ મળે છે? દોસ્તો હવે તમે જો કે એ ફ્રિન્જીસ કેવી રીતે તૈયાર થાય છે. આપણી પાસે સિંગલ સ્લિટ એટલે કે એક જ સોર્સ છે, જેને આપણે એક સિંગલ મોનોક્રોમેટિક લાઇટ વડે પ્રકાશિત કરીએ છીએ સ્લિટને, અને આપણે પેટર્ન જોવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા તમારી પાસે એક સિંગલ સ્લિટ છે. મિત્રો ફરીથી કહું છું, અત્યંત સૂક્ષ્મ હોય એમએમમાં તમને દેખાય નહીં એટલે મેં મોટો વિભાગ કર્યો છે. અહીંયા આપણે સ્ક્રીન રાખીએ. ક્લિયર? આ જે છે એ મીટરના ક્રમમાં હોય અને આ એમએમમાં હોય. મિત્રો આ જે ડિસ્ટન્સ છે સ્લિટની પહોળાઈ એ આપણે એ કહી દઈએ. હવે અહીંયા એક તરંગ આ રીતે એક તરંગ સંપાત થયું ધારો કે આની ઉપર, તો એ તરંગ માધ્યમમાં આગળ વધશે પણ એ ધાર પાસેથી વળશે. એટલે આમાં પ્રકાશના તમે અસંખ્ય એવા કિરણો બતાવો અને તરંગ ઉપરના કેટલા બધા બિંદુઓ ધારો કે અહીં ભટકાય છે, અહીં અથડાણું, હવે આની ઉપરના કેટલા બધા બિંદુઓ છે? એને તમે પોઈન્ટ સોર્સ વિચારો. એટલે એને અસંખ્ય એવા આખી તરંગ ઉપરના દરેક બિંદુને ગૌણ ઉદ્ગમ તરીકે વિચારો, તો આ તમારા કરોડોની સંખ્યામાં અસંખ્ય એવા સોર્સ થઈ ગયા. અસંખ્ય સોર્સ થઈ ગયા, અને દરેક સોર્સમાંથી ઉત્પન્ન થતા તરંગો વિચારી શકાય, અને તરંગોનું સંપાતીકરણ પણ વિચારી શકાય. એટલે આને અસંખ્ય એવા તરંગો સંપાત પણ થશે આમ. તો દોસ્તો એક જ સોર્સની અંદર જ્યારે આવા અસંખ્ય એવા ગૌણ ઉદ્ગમો વિચારીએ તો એ પણ એક નવા ઉદ્ગમ તરીકે વર્તે અને પોતાનામાંથી તરંગોનું ઉત્સર્જન કરે, જે હાઇગેન્સે આપણને કીધું જ છે. હાઇગેન્સનો સિદ્ધાંત આપણે ભણી ગયા છીએ, અને એને પોઈન્ટ સોર્સ તરીકે લ્યો તો આવા અસંખ્ય એવા તરંગો, અસંખ્ય એવા સોર્સમાંથી તરંગોનું ઉત્સર્જન થઈને એકબીજા ઉપર સંપાતીકરણ થશે. એટલે કેવી ઘટના બને મિત્રો? વ્યતિકરણ. અને જે વ્યતિકરણ ઘટના બને અને સંપાતીકરણને કારણે આપણને વ્યતિકરણમાં જે વ્યતિકરણ સલાકાઓ જોવા મળતી હતી પડદા ઉપર, એ સલાકાઓ તમને અહીંયા જોવા મળશે. પણ વ્યતિકરણ YDSCમાં જે સલાકાઓ મળતી હતી અને અહીંયા જે સલાકા મળે છે એ બંને જુદી હશે, બંનેમાં કંઈક ડિફરન્સ છે, બંનેની શરતો પણ અલગ થઈ જશે. તો આ વસ્તુ ખાસ મગજમાં રાખવાની છે કે અહીંયા આપણે એક સિંગલ પોઈન્ટ સોર્સ લેતા નથી, આપણે અસંખ્ય એવા પોઈન્ટ સોર્સમાંથી ઉત્પન્ન થતા તરંગો લઈએ છીએ અને એનું સંપાતીકરણ વિચારીએ છીએ. ક્લિયર? તો હવે આને આપણે ઓકે, આ બંને વચ્ચેનું અંતર એ છે, એટલે સ્લિટની પહોળાઈ એ છે. એક કેલ્ક્યુલેશન મારીએ કે અસંખ્ય એવા, એમાં ચલો 1 થી લઈ અથવા તો 0 થી લઈને અહીંથી સ્ટાર્ટ કરી 1 થી લઈને 100 એવા બિંદુઓ સોર્સ છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 100 સોર્સિસ છે બિંદુઓ, રાઈટ? હવે અહીંયા પહેલો જે સોર્સ છે એ અને 100મો જે સોર્સ છે અને અહીંયા એક આપણે વચ્ચે એનો દ્વિભાજક લઈ લઈએ અને આ પોઈન્ટનું નામ આપી દઈએ O. મિત્રો પહેલો અને 100મો તમે પોઈન્ટ વિચારો અને એમાંથી ઉત્સર્જાતા તરંગો જ્યારે અહીંયા પહોંચે ત્યારે બંનેનું ડિસ્ટન્સ અહીંથી અહીંયા અને અહીંથી આનું ડિસ્ટન્સ સમાન, એટલે બંને વચ્ચે તફાવત 0 થશે.
એટલે બંને વચ્ચેનો પથ તફાવત વિચાર લઈએ. ધારો કે ડેલ્ટા એક્સ પથ તફાવત 0. હવે એના પછીનો પોઈન્ટ લો, અહીંથી બીજું લેવાનું, અહીંથી 99મું લેવાનું. તો સેકન્ડ અને 99મું આના પછીનું, આ તમે બીજું વિચારો અને અહીંયા પહોંચે તો આની બંને વચ્ચે પથ તફાવત કેટલો થાય? 0 થશે. એટલે એના માટે ડેલ્ટા એક્સ 0. પછી અહીંયા ત્રીજું લ્યો ને અહીંથી છેલ્લેથી ત્રીજું લ્યો, આ બંને વચ્ચેનું અંતર પણ સરખું હશે તો બંને વચ્ચેનો પથ તફાવત 0. આવું ક્રમશઃ અહીંથી એક એક ઉપાડતા જાઓ અને બધા જ બિંદુવત ઉદ્ગમો વિચારી અને જ્યારે અહીંયા એ સંપાતીકરણ દ્વારા જ્યારે અહીંયા પહોંચે ત્યારે એને સંપાતીકરણને કારણે પથ તફાવત કેટલો થાય? 0. કારણ કે અહીંથી અહીંયા સુધીનું અહીંથી અહીંયા સુધીનું અંતર સમાન જ છે એટલે પથ તફાવત 0 થશે. એટલે બરોબર સેન્ટરમાં પથ તફાવત 0 થાય અને પથ તફાવત 0 થવાને કારણે વચ્ચેના ભાગમાં સેન્ટ્રલ બ્રાઇટ મળશે, જેને મધ્યસ્થ અધિકતમ કહેવાય અથવા તો બરોબર મધ્યની બ્રાઇટ સલ્લાકા કહેવાય. રાઈટ? તો તમને સેન્ટ્રલ બ્રાઇટ મળશે અને મેં હમણાં તમને કીધું એમ કે એન્ટર થઈ અને રિજિયનમાં જે ડાર્ક રિજિયનમાં એન્ટર થઈ અને સેન્ટ્રલ બ્રાઇટ સલ્લાકા તમને મળે. એનું કારણ શું છે? બંને બધા જ બિંદુવત ઉદ્ગમો તમે વિચારો તો એની બધાની વચ્ચે એકબીજા વચ્ચે પથ તફાવત 0 થઈ અને તીવ્રતા મહત્તમ કરી દે અને એ તીવ્રતા જે મહત્તમ થાય એને શું કહેવાય? સેન્ટ્રલ બ્રાઇટ કહેવાય. તો હવે પછી સેન્ટ્રલ બ્રાઇટ પછી હવે પછીનું કોઈ પણ એક બિંદુ વિચારો, ધારો કે અહીંયા, તો એની વચ્ચે તો પથ તફાવત રચાવાનો છે. દાખલા તરીકે પહેલું લ્યો ને 100 મૂલ્યો, તો અહીંથી તમે આ લ્યો અને અહીંથી આ લ્યો તો આ બંને વચ્ચેનું અંતર સરખું નથી એટલે અહીંયા ડેલ્ટા એક્સ તમને કંઈક મળવાનો છે. તો પથ તફાવત રચાશે તો એને અનુરૂપ કડા તફાવત રચાવાનો અને એને અનુરૂપ કડા તફાવત રચાશે એટલે તમને કાં તો ત્યાં બ્રાઇટ મળશે ને કાં તો ડાર્ક મળશે. હવે શું મળશે એ આપણે જોઈએ. તો ફર્સ્ટ જે સેન્ટ્રલ બ્રાઇટ છે એની વાત પૂરી થઈ ગઈ. જો અહીંયા કન્સિડરેશનના આધારે આપણે આખી વસ્તુ સમજવાની છે કે પથ તફાવત કેટલો રચાય તો સલ્લાકાની અંદર વ્યતિકરણને કારણે તીવ્રતા મેક્સિમમ મળશે કે મિનિમમ મળશે. ઓકે, ચાલો આ મધ્યસ્થ સલ્લાકાની વાત પૂરી. એટલે કે એક આવો વિસ્તાર વિચાર લે કે જ્યાં સેન્ટ્રલ બ્રાઇટ છે. આવો એક વિસ્તાર મેં વિચાર લીધો કે જ્યાં સેન્ટ્રલ બ્રાઇટ છે. ક્લિયર? હવે પડદા ઉપરનું એક એવું બિંદુ વિચારીએ કે આ પહેલું અને આ 100મું આ બંનેમાંથી આવતા તરંગો જ્યારે અહીંયા સંપાતીકરણ અનુભવે આ પોઈન્ટ ઉપર, આ પોઈન્ટનું નામ આપી દઉં ક્યુ, આ પોઈન્ટનું નામ આપું એ, આ પોઈન્ટનું નામ આપું બી. તો એ બીનું માપ એ છે, અત્યંત નાનું હોય. આ જે ડિસ્ટન્સ છે એ આપણે કેપિટલ ડી કહીએ. કેપિટલ ડી ગ્રેટર ધેન એ હોય તો આપણને ખબર છે આ મીટરમાં હોય ને એમએમમાં હોય. 0.1 mm ની આસપાસ હોય, 0.1 mm, 1 ને 0.1 to 0.3 mm ની આસપાસ આ ડિસ્ટન્સ હોય. તો ડી ગ્રેટર ધેન એ હોય. રાઈટ મિત્રો? જે આ એંગલ હવે વચ્ચેની આ જે સેન્ટરનો ભાગ છે આ કેટલો થશે? a/2. આ કેટલો થશે? a/2. અને એની જે સેન્ટરનો ભાગ છે એમાંથી આપણે એક લાઇન ડ્રો કરી અને ક્યુ ઉપર એને પહોંચાડીએ. મિત્રો જો આ ખૂણો થીટા બનતો હોય અને આની ઉપર તમે એક લંબ આપાત કરો, આમ લંબ 90 ડિગ્રી ઉપર, અને આને તમે જોડી દો તો અહીંયા જે કાટખૂણો બને તો આપણે પથ તફાવત કોને કહેતા હતા? BQ માઇનસ AQ. આને તો આપણે પથ તફાવત કહેતા હતા, યાદ છે? આ જે ડિફરન્સ બને એટલો એ તો પથ તફાવત છે. BQ માઇનસ AQ આ તમારો પથ તફાવત છે. અને દોસ્તો આ થીટા થાય તો આ પણ થીટા થાય, એ પણ મેં આગળ તમને વ્યતિકરણની અંદર સમજાવ્યું હતું. તો આ ખૂણો થીટા અને આ ખૂણો થીટા છે ત્યારે આ વચ્ચેનું અંતર એ છે ને આ કાટખૂણો હોય તો કાટખૂણાની સામેની બાજુ કર્ણ કહેવાય. એટલે કર્ણ કેટલાનો છે? A નો છે. તો થીટાની સામેની બાજુ એટલે આટલો ભાગ, થીટાની સામેની બાજુ એટલે કર્ણનો સાઇન ઘટક થાય. એટલે કર્ણ કોણ છે? A. તો આ તમારો શું થશે? A sin થીટા.
તો મિત્રો પથ તફાવત કેટલો થાય? એ સાઇન થીટા થાય. આવો પટલી વાત ક્લિયર થઈ ગઈ હશે કે પથ તફાવત જો આની પહોળાઈ એ હોય તો થીટાની સામેની બાજુ એટલે કર્ણ એનો સાઇન ઘટક થાય એટલે આ તમારો એ સાઇન થીટા થાય. કેટલું હોય? બી ક્યુ માઇનસ એ ક્યુ ઇઝ ઇક્વલ ટુ એ સાઇન થીટા. તો આ તમારો પથ તફાવત થશે. હવે આપણે કન્સિડરેશનના આધારે આગળ વધવાનું છે કે જો ધારો કે આ પહેલો અને 100મો, સમજો વેલ્યુ યાર કંઈ લેવા દેવા નથી, પણ આ તો તમને સમજાય એટલા માટે કે પહેલો અને 100 એટલે એના બે સરખા ભાગ કરો તો એટલે શું થાય? વચ્ચે કેટલામું પોઈન્ટ સોર્સ વિચારી શકાય? 50મું. એટલે પહેલું પછી વચ્ચે 50મું અને અહીંયા 100મું. આ રીતે વિચારી શકાય ને? તો અહીં ક્રમશઃ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, 50 સુધી, પછી 51, 52, 53, 100 સુધી. આના બે સરખા ભાગ કરો તો સ્લીટની પહોળાઈના પણ બે સરખા ભાગ થાય, a/2 રાઈટ. અને આ તમારો છે એ સાઇન થીટા છે. તો હવે તમારે પથ તફાવતને આધારે કન્સિડરેશન કરવાનું છે. કઈ રીતે કન્સિડરેશન? જો સમજો, ધારો કે આપણે પથ તફાવત એ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા વિચાર્યા. એટલે પહેલા અને છેલ્લો 100મો જે ઉદ્ગમ છે, ફર્સ્ટ ટુ 100, આ બે વચ્ચે પથ તફાવત જે છે ને વચ્ચે 50મું છે, રાઈટ. આવા કેટલા બધા ઉદ્ગમ છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 50 સુધી, 51, 52, 53, 55, 56, 100 સુધી. તો આની નાની વચ્ચે પથ તફાવત 100 હોય એટલે કે પહેલો અને 100મો માઇનસ કરો, 1માંથી 100, 100માંથી 1 માઇનસ કરો 99, પણ 99 ને નિયર અબાઉટ 100 જ લઈએ, 0 થી 100 ની વચ્ચે, કારણ કે આના બે સરખા ભાગ કરીએ છીએ આપણે, રાઈટ. તો જો આ બે વચ્ચેનો પથ તફાવત લેમડા હોય તો એ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા હોય તો સમજો આ પોઈન્ટ આગળ જ્યારે પહોંચે એટલે એ માંથી અને બી માંથી ઉત્સર્જાતા તરંગો, એટલે બી ની પાસે એટલે છેલ્લો 100મો પોઈન્ટ અને પહેલા પોઈન્ટમાંથી ઉત્સર્જાતા તરંગો ક્યુ પાસે આવે ને સંપાતીકરણ અનુભવે અને જો બંને વચ્ચેનો પથ તફાવત લેમડા થતો હોય તો શું થશે? ત્યાં શું મળશે? તમે સમજો. હું તમને કહી જ દઉં, ત્યાં ફર્સ્ટ ડાર્ક મળશે. શું કામ? તમે વિચારજો. જોજો, પહેલું અને 100 વચ્ચે પથ તફાવત લેમડા હોય મિત્રો, તો આના બે સરખા ભાગ આપણે કરીએ તો પહેલા પછી 50 એટલે અહીં 51મું વિચારીએ. આ પહેલું અને 51 માંથી ઉત્પન્ન થતા જે તરંગો હોય એની વચ્ચેનો પથ તફાવત કેટલો થશે? લેમડા/2. અહીં લખીએ પહેલાની ને 51 ની વચ્ચે પથ તફાવત લેમડા/2. કારણ કે 1 અને 100 વચ્ચે પથ તફાવત લેમડા હોય તો સ્વાભાવિક છે અડધું થઈ ગયું, તો આની વચ્ચે પથ તફાવત ઘટતો જાય, કારણ કે અહીંથી તમારે આ પ્રકાશનું કિરણ આમ તમે દોરો તો આ પથ તફાવત જો નાનો થઈ ગયો. તો એક્ઝેક્ટ જ્યારે સ્લીટની પહોળાઈ એ છે ત્યારે પથ તફાવત આપણે લેમડા લીધો, તો સ્લીટ કરતા અડધું a/2 લઈએ તો તમારો પથ તફાવત લેમડા/2 થઈ જાય. તો પહેલું અને 51 ઉદ્ગમ વચ્ચે પથ તફાવત લેમડા/2. તો એના પછી ક્રમશઃ બીજું લ્યો તો બીજા પછી 52મું લ્યો તો બીજા અને 52 વચ્ચે પથ તફાવત લેમડા/2, કારણ કે ડિફરન્સ 50 નો થાય. 1 અને 51 નો તફાવત કેટલો? 50, તો લેમડા/2. 2 અને 52 આની વચ્ચે પથ તફાવત લેમડા/2. અસંખ્ય કરોડો હોય, પણ તમને સંખ્યાની દ્રષ્ટિએ સમજાવું તો તમને વધારે આઈડિયા આવે. પછી ત્રીજું અને 53મું ઉદ્ગમ લ્યો તેની વચ્ચે પથ તફાવત લેમડા/2. ચોથું અને 54મું લ્યો તેની વચ્ચે પથ તફાવત લેમડા/2. શું કામ? બધા વચ્ચે તફાવત કેટલો છે વેલ્યુનો? 50નો. તે એને અનુરૂપ પથ તફાવત કેટલો થશે? લેમડા/2 થાય. તો મિત્રો આ પહેલું અને 51મું, બીજું અને 52મું, ત્રીજું અને 53મું, ચોથું અને 54મું, આ રીતે તમે 100 સુધી લેતા જાઓ તો ઉપરના ભાગના દરેક બિંદુ નીચેના ભાગના દરેક બિંદુ સાથે પથ તફાવત લેમડા/2 નો રચી અને અહીંયા યાદ કરો વ્યતિકરણની શરત, બે તરંગો વચ્ચેનો પથ તફાવત લેમડા/2 ના ક્રમમાં હોય ત્યારે પથ તફાવત લેમડા/2 ના ક્રમમાં હોય ત્યારે તીવ્રતા શૂન્ય થઈ જાય અને વિનાશક વ્યતિકરણ કહેવાય, ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફરન્સીસ કહેવાય, રાઈટ. તો અહીંયા વિનાશક વ્યતિકરણ રચાય અને વિનાશક વ્યતિકરણને કારણે તીવ્રતા શૂન્ય થઈ જાય મિત્રો, એટલે ત્યાં તમને ફર્સ્ટ ડાર્ક જોવા મળે. એટલે કે સેન્ટ્રલ મેક્સિમા પછી તમને ફર્સ્ટ ડાર્ક જોવા મળે. ક્યારે? તો કે એ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા થાય ત્યારે. શું કામે? કે ઉપરનો જે ભાગ છે અને નીચેના ભાગની અંદર તમે અસંખ્ય એવા બિંદુ વિચારો તો દરેક વચ્ચે પથ તફાવત લેમડા/2 થાય અને પહેલો 51માં માર નાખે, બીજો 52માં માર નાખે, ત્રીજો 53માં માર નાખવું મીન્સ કે વિનાશક વ્યતિકરણ સર્જે છે.
તો બધાને કારણે વિનાશક વ્યતિકરણ સર્જાશે મિત્રો. દરેક બિંદુ એકબીજાનો પદ તફાવત λ/2 કરીને વિનાશક વ્યતિકરણ રચશે. તો વ્યતિકરણ સલાકા કેવી મળશે? ન્યૂનતમ અથવા તો વિનાશક પ્રકારનું વ્યતિકરણ રચાશે અને તીવ્રતા I = 0 થશે. તો એને આપણે શું કહેશું? ડાર્ક. એટલે આ તમારા માટે ફર્સ્ટ ડાર્ક હોય. એટલે આ તમારા માટે ફર્સ્ટ ડાર્ક છે. ક્યાં મળે ફર્સ્ટ ડાર્ક? તો કે a sin θ = λ થાય ત્યારે. તો મિત્રો sin θ = કેટલું કહેવાય? λ/a. અને સામે પડદો છે. અહીંયા તમે પોઈન્ટ સોર્સ રાખ્યો, સેજ જ ઉપર ફર્સ્ટ ડાર્ક મળે. અને આ એટલી બધી સ્પ્રેડ થયેલી ના હોય. આ તમારે mm-માં હોય, આ તમારું મીટરમાં હોય, અને અહીંયા સ્પ્રેડ થયેલું હોય સૂક્ષ્મ ભાગમાં હોય, પહેલી પછી ક્રમશઃ બીજી પછી ત્રીજી, તો અત્યંત થીટા નાનું મળે. આ બંદૂક આમ સીધી રાખી અને સેજ જ આમ ઉપર કરો, કારણ કે આ ડિસ્ટન્સ બહુ મોટું છે, d > n > એટલે આ ખૂણો અત્યંત નાનો બને. આ તો તમને દેખાડવા માટે મારે તમારે મોટું કરવો પડે. બાકી આ ખૂણો આ રીતે, આ ફર્સ્ટ આમ અત્યંત સૂક્ષ્મ ખૂણો બનતો હોય. અને સૂક્ષ્મ ખૂણા માટે sin θ = નિયર અબાઉટ tan θ = નિયર અબાઉટ θ લઈ શકાય. મિત્રો આ તમારો θ એટલે ફર્સ્ટ ડાર્કનું સ્થાન, પણ કેવું? કોણીય સ્થાન. એટલે થીટાને શું કહેવાય? કોણીય સ્થાન કહેવાય, એંગ્યુલર પોઝિશન. તો ફર્સ્ટ ડાર્કની એંગ્યુલર પોઝિશન sin θ = λ/a, એટલે કે θ = λ/a થશે. તો θ જ્યારે λ/a થાય એ તમારા માટે ફર્સ્ટ ડાર્કની પોઝિશન છે, એંગ્યુલર પોઝિશન. તો અહીંથી કેટલા અંતરે મળે? ધારો કે આ દાખલા તરીકે x અંતરે અથવા તો y અંતરે મળતું હોય, x અંતરે મળે, તો આ કેટલું થશે? કે sin બરાબર તમે tan પણ લખી શકો. તો tan બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે x/d પણ લખી શકાય. એટલે કે થીટાની જગ્યાએ x/d પણ લખી શકાય. એટલે કહેવાનો મતલબ અહીંયા તમે x/d લખો = λ/a. તેથી x = d સામે ગુણાય, તો λ × d/a. એટલે λ/a ને તમે કેપિટલ D વડે ગુણી નાખશો તો તમારું પડદા ઉપરનું રેખીય સ્થાન મળશે. અને ખાલી λ/a કરશો તો તમને પડદા ઉપરનું કોણીય સ્થાન મળશે. અને મોટા ભાગે વિવર્તન પેટર્નની અંદર મિત્રો આ રેખીય સ્થાનનું મહત્વ ઓછું હોય, એનું કોણીય સ્થાન જ મગજમાં રાખવાનું હોય. ફર્સ્ટ ડાર્ક λ/a મળે. સમજાય છે વાત? તો હું તમને એમ કહું છું કે આ ભાગ અને આ ભાગ વચ્ચેનો પથ તફાવત જો λ/2 ના ક્રમમાં થઈ જશે તો અહીંયા ફર્સ્ટ ડાર્ક મળશે. રાઈટ? હવે આપણે વિચારીએ સેકન્ડ ડાર્ક. ધારો કે અહીંયા ક્યાંક સેકન્ડ ડાર્ક છે, તો કેટલા અંતરે મળશે? આપણે સેકન્ડ ડાર્ક વિચારીએ તો સેકન્ડ ડાર્ક આપણને કેટલા અંતરે મળશે એ જોઈએ. હવે અહીંથી આ વસ્તુ અહીંયા જવા દઉં છું. પદ તફાવત ભૂલવાનો નથી. આપણો પદ તફાવત છે a sin θ. ક્લિયર? હવે આ જ ભાગને હું 4 વિભાગમાં કન્સિડર કરી દઉં. 1 2 3. એક, બે, 3 ને 4. ફર્સ્ટ 100, વચ્ચે 50, આ થશે 25, આ થશે 75. અગેન કહું છું, આ વેલ્યુનું કોઈ મહત્વ નથી, તમને સમજાવવા માટે, સરળતાથી સમજાય એટલા. હવે આની અંદર કેટલા બધા પોઈન્ટ સોર્સ વિચારી લીધા તમે? પહેલું, બીજું, ત્રીજું, 25મું, 26, 27, 58, 50મું, 51, 52, 53, 54, પછી 76, 100 સુધી. હવે વિચારજો, આના 4 ભાગમાં તમે વિચારો અને a sin θ = 2 લેમ્બડા લઈએ. જે રીતે આપણે 2 ભાગ, એક સ્લીટના 2 ભાગ કર્યા હતા ત્યારે લેમ્બડા, તો અહીંયા 4 ભાગ કરે તો અહીંયા 2 લેમ્બડા લઈએ. તો અહીંયા આ ટોટલ 2 લેમ્બડા છે. સમજો, 1 થી 100 વચ્ચે નો જ્યારે પહેલું અને 100મું આ બંને જ્યારે આ પોઈન્ટ આગળ અથડાય અથવા તો સંપાતીકરણ અનુભવે ત્યારે પથ તફાવત 2 લેમ્બડા થાય છે. તો પહેલા અને 50ની વચ્ચે કેટલો થાય? લેમ્બડા થાય. પહેલા અને 25મું એટલે કે અહીંથી પહેલું અને હવે 26મું લઈ લે. આ પહેલું અને 26મું આ બંને વચ્ચે પથ તફાવત કેટલો થશે? 26 - 1 એટલે 25.
તો 2 લેમડાના 4 સરખા ભાગ કરો મિત્રો એટલે λ/2 થાય. તો 1 અને 100 વચ્ચે જો પદ તફાવત 2 લેમડા હોય તો 1 અને 50 વચ્ચે કેટલો 51, ચલો ને 51, એની વચ્ચે કેટલો હોય લેમડા હોય તો એનું પાછું અડધું કરો એટલે કેટલું થાય λ/2. એટલે 1 અને 1 અને 26 1 and 26 પદ તફાવત λ/2. પછી 2 27 પદ તફાવત λ/2. 3 28 પદ તફાવત λ/2, કારણ કે બધાની વચ્ચે ડિફરન્સ કેટલાનો 25નો છે તો એને અનુરૂપ પદ તફાવત λ/2 થાય. મિત્રો તો પહેલા આરે 25 26મું, બીજા આરે 27મું, ત્રીજા આરે 28મું, આ બધા એકબીજાને માર નાખશે અને આને અનુરૂપ અને આને અનુરૂપ પદ તફાવત λ/2 ના ક્રમમાં રચાય એટલે તીવ્રતા થઈ જશે 0. એ જ રીતે તમે આમાં પણ વિચારી શકો કે 51માં અને અહીંયા કેટલામું 76, પછી 52 ને 77, કાંક આ તો નાશ થઈ ગયું. હવે 51 ને 76, 52 ને 77, 53 ને 78, 54 ને 79, આ કન્ટિન્યુ જો તો આની નાની વચ્ચે પદ તફાવત પણ λ/2 જશે. તો આ વિભાગને મારી નાખે છે એટલે આ વિભાગ સાથે નષ્ટ થઈ જાય, આ વિભાગ સાથે નષ્ટ થઈ જાય તો બધાની તીવ્રતા 0 થઈ ગઈ. એટલે અહીંયા તમને મળે સેકન્ડ ડાર્ક. આઈ હોપ આ વાત સમજાઈ ગઈ હશે મિત્રો કે દરેક વિભાગ તમે વિચારો તો એક સ્લિટના 4 સરખા ભાગ કરો અને પહેલાથી છેલ્લા સુધીનો પથ તફાવત 2 લેમડા હોય એને અનુરૂપ જ્યારે અહીંયા પડદા ઉપર સંપાતીકરણ થાય ત્યારે પથ તફાવત 2 લેમડા હોય તો એના 4 સરખા ભાગ કરો તો દરેક વિભાગ એને નષ્ટ કરી અને અહીંયા તીવ્રતા 0 કરી દઈએ એટલે અહીંયા તમને સેકન્ડ ડાર્ક મળે. રાઈટ, એટલે ફર્સ્ટ ડાર્ક ક્યારે મળે તો કે થીટા ઇઝ ઇક્વલ ટુ ખૂણો કેટલો તો કે λ/a મળે, એટલે કે પડદા ઉપર કેટલું તો કે λ/d મળે ફર્સ્ટ ડાર્ક. રેડી? ઓકે, તો સેકન્ડ ડાર્ક ક્યાં મળશે? તો સેકન્ડ ડાર્ક માટે મારે શું મળ્યું મિત્રો આપણને? a sin θ ઇઝ ઇક્વલ ટુ 2 લેમડા. તેથી sin θ ઇઝ ઇક્વલ ટુ 2 λ/a, એટલે કે θ ઇઝ ઇક્વલ ટુ 2 λ/a, કારણ કે sin θ ઇઝ ઇક્વલ ટુ θ લખી શકાય મિત્રો. અને એ જ રીતે x ફોર સેકન્ડ ડાર્ક ઇઝ ઇક્વલ ટુ 2 લેમડા d/a. d એ ગુણ નાખવાનું. સીધું અંતર જોતું હોય પડદા ઉપરનું, રેખીય સ્થાન જોતું હોય તો λ/a ઇન્ટુ d, તો અહીંયા આવશે 2 λ/d, 2 લેમડા d/a થશે. આ તમારી સેકન્ડ ડાર્કની પોઝિશન થઈ ગઈ. હવે આવે થર્ડ ડાર્ક. તો આને 6 વિભાગમાં કરી નાખો તો પહેલો વિભાગ બીજા વિભાગ હારે નષ્ટ થઈ જાય, ત્રીજો ચોથા હારે નષ્ટ થઈ જાય, પાંચમો છઠ્ઠા હારે નષ્ટ થઈ જાય. અહીં તમારે 3 લેમડા લેવાનું થાય અને બધા વચ્ચેનો પદ તફાવત λ/2 થઈ જાય તો તીવ્રતા નષ્ટ થઈ જાય એટલે તમને થર્ડ ડાર્ક મળશે. તો અહીંયા શું આવશે? થીટા ઇઝ ઇક્વલ ટુ 3 λ/a થઈ જાય. તો x3 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? 3 લેમડા d/a થઈ જાય. અપ ટુ. આવું તમે n વખત વિચારો તો હવે ફાઇનલી ડાર્ક માટે ડાર્ક તમને કેવી રીતે મળશે એનું આપણે વ્યવસ્થિત રીતે અહીંયા એક એનાલિસિસ લખીએ તો તમને ખ્યાલ આવે કે કેવી રીતે તૈયાર થશે. દોસ્તો, સેન્ટ્રલ મેક્સિમા અથવા તો સેન્ટ્રલ બ્રાઇટથી ફર્સ્ટ ડાર્ક, સેકન્ડ ડાર્ક, થર્ડ ડાર્ક અપ ટુ. તો ફર્સ્ટ ડાર્ક માટે થીટા કેટલો? λ/a. x કેટલો? λ/d/a. સેકન્ડ ડાર્ક માટે થીટા કેટલો? 2 λ/a. x કેટલો? 2 λ/d/a. થર્ડ ડાર્ક માટે થીટા કેટલો? 3 λ/a. x કેટલો? 3 λ/d/a થશે. તો અપ ટુ nth ડાર્ક માટે વિચારો તો શું થાય? n λ/a, n x ફોર nth. nમી સલાકા મધ્યસ્થથી પડદા ઉપર કેટલી દૂર હશે? તો અહીં શું આવે? n λ/d/a. આ વ્યાપક થઈ ગયું. ક્લિયર? દોસ્તો, હવે
મેં જે આપણે ડાર્ક માટે જે પરિણામો તાર્યા છે તમારી સામે પડદા ઉપર મૂકી દીધા કમ્પ્લીટ, એટલે તમને સમજાય કે તમારી સેન્ટ્રલ બ્રાઇટ હોય એનાથી ઉપર ફર્સ્ટ ડાર્ક, એના માટે થીટા કેટલો હોય, એટલે આ કોણીય સ્થાન આ કેટલો હોય, તો કે લેમ્બડા બાય એ જેટલા ડિસ્ટન્સ ઉપર કોણીય સ્થાન ઉપર તમને ફર્સ્ટ ડાર્ક મળે, પછી એ જ થીટા તમે વધારો તો 2 લેમ્બડા બાય એ, એટલે એક્ઝેક્ટ એના કરતા બમણા ખૂણાએ કેટલું હોય, 2 લેમ્બડા બાય એ જેટલા ખૂણાએ સેકન્ડ ડાર્ક હોય, 3 લેમ્બડા બાય એ થર્ડ ડાર્ક હોય, એ રીતે સેમ ફર્સ્ટ ડાર્ક નીચે હોય, સેકન્ડ ડાર્ક, થર્ડ ડાર્ક, આ રીતે તમને ફ્રિન્જીસ મળે. ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન થાય સેન્ટ્રલ બ્રાઇટ તમે આટલી જ બતાવી, પછી વચ્ચે જગ્યા રાખીને પછી ફર્સ્ટ ડાર્ક બતાવી, તો ફર્સ્ટ ડાર્ક અહીંથી જ સ્ટાર્ટ થઈ જાય. મિત્રો, વિવર્તન પેટર્નની અંદર ક્યારેય ફિક્સ બોર્ડર ન હોય, તીવ્રતાઓ એકબીજામાં મિક્સ થયેલી હોય, એટલે કે તમે ક્યાંય ચોક્કસ અહીંયા તમારું એક્ઝેક્ટલી ફર્સ્ટ સેન્ટ્રલ બ્રાઇટ પૂરું થાય એટલે તરતો તરફ ફર્સ્ટ ડાર્ક શરૂ થઈ જાય, આવું હોય નહીં. તીવ્રતાઓ ક્રમશઃ ફેરફાર થતો હોય એટલે બદલાતી હોય, અને એ તીવ્રતાનું એક સૂત્ર આવે સ્પેશિયલી, એ તમારે યાદ રાખવાનું છે, અને એનું કોઈ આપણે મોટું ડેરિવેશન કરવાનું નથી, આપણા સિલેબસમાં પણ નથી. જેમ આપણે વ્યતિકરણની અંદર તીવ્રતાનું સૂત્ર તાર્યું યાદ હોય તો I = I0 cos square 5/2, જ્યાં phi છે કળા તફાવત છે, યાદ છે? એ જ પ્રકારનું અહીંયા સૂત્ર આવશે, પણ એ આપણે ડાયરેક્ટલી યાદ રાખવાનું છે, તારવવાનું નથી. ત્યાં આપણે તારવેલું હતું સૂત્ર, ત્યાં આપણે ડેરિવેટ કરેલું હતું, અહીંયા કરવાનું નથી. ક્લિયર? એટલે ફિક્સ બોર્ડર ના હોય, એટલે મેં તમને બતાવ્યું સેન્ટ્રલ બ્રાઇટ, ફર્સ્ટ ડાર્ક, સેકન્ડ ડાર્ક, થર્ડ ડાર્ક, ફર્સ્ટ ડાર્ક, સેકન્ડ ડાર્ક, થર્ડ ડાર્ક, કેટલા ખૂણાએ, જો થીટા 3/a હોય તો a sin થીટા, એટલે આપણો પથ તફાવત 3 લેમ્બડા હોય, કારણ કે એ અને થીટાનો ગુણાકાર એ sin થીટા થઈ ગયો, sin થીટા લગભગ થીટા 3 લેમ્બડા, પછી 2 લેમ્બડા, લેમ્બડા શરૂઆતમાં જ લીધું તો આપણે a sin થીટા બરાબર લેમ્બડા, a sin થીટા 2 લેમ્બડા, a sin થીટા 3 લેમ્બડા. આ રીતે તમે વિભાગ કરો તો તમને ફર્સ્ટ ડાર્ક, સેકન્ડ ડાર્ક, થર્ડ ડાર્ક આ રીતે મળતી હોય, અને કેવી રીતે તીવ્રતાઓ નાશ પામે એ પણ મેં તમને સમજાવ્યું. રાઈટ? ઓકે. હવે મિત્રો, આ સિંગલ સ્લિટ છે, એના જેમ આપણે 2 ભાગ કર્યા, પછી 4 ભાગ કર્યા, પછી 6 ભાગ કર્યા, રીએ. હવે આપણે બ્રાઇટ વિશે ચર્ચા કરશું. હવે તમને એવું લાગે છે કે બ્રાઇટ ક્યાં મળતી હોય? અહીં ક્યાંક વચ્ચે મળતી હોવી જોઈએ. કઈ? તો કે ફર્સ્ટ બ્રાઇટ, પછી સેકન્ડ બ્રાઇટ, અહીંયા ફર્સ્ટ બ્રાઇટ, પછી અહીંયા સેકન્ડ બ્રાઇટ. તો ક્યાં મળતી હશે વિચારો જઈએ, કે જો થીટા 2 લેમ્બડા બાય એ હોય અને થીટા 1 લેમ્બડા બાય એ હોય, તેની બંનેની વચ્ચે આ 1 છે ને આ 2 છે, લેમ્બડા બાય એ તો કોમન છે બેમાં, આ 1 છે ને 2, એની વચ્ચે કેટલું કહેવાય? 1.5, દોઢ, 1.5, એટલે કેટલું કહેવાય? 3/2. તો મને એવું લાગે છે કે થીટા જે છે એ તમારું 3/2 લેમ્બડા બાય એ અહીંયા હોવું જોઈએ, એટલે કે તમારો a sin થીટા, એટલે પથ તફાવત કેટલો રચાય? પથ તફાવત થીટા અને એ બેનો ગુણાકાર, એટલે પથ તફાવત કેટલો? 3 લેમ્બડા બાય 2. પછી પથ તફાવત કેટલો? તો a sin થીટા = 5 લેમ્બડા બાય 2, પછી 7 લેમ્બડા બાય 2, પછી 9 લેમ્બડા બાય 2. આ રીતે જ્યારે પદ તફાવત રચાય તમને, ત્યારે તમને બ્રાઇટ મળતી હોવી જોઈએ. અને શું કામે બ્રાઇટ મળે એ બહુ મહત્વનું છે. આ તો ધારણા થઈ કે અહીંયા બરોબર એની વચ્ચે 3/2 લેમ્બડા, 3 લેમ્બડા બાય 2 જેટલો પદ તફાવત, એટલે કે થીટા 3 લેમ્બડા બાય 2, આ બધા ઇક્વેશન પણ મળી ગયા. પણ શું કામ મળે એવું? ત્યાં શું કામ બ્રાઇટ મળે છે? સમજો મિત્રો. હવે આને આપણે 3 સરખા ભાગમાં ડિવાઈડ કરીએ. 2 નહીં, 4 નહીં, 6 નહીં, એકી સંખ્યામાં 3 સરખા ભાગ, 1, 2. આ તમારો એક વિભાગ, આ તમારો બીજો વિભાગ, ને આ તમારો ત્રીજો વિભાગ. રેડી? આ બંને વચ્ચેનું અંતર એ છે. 1 થી 100 ના તમે 3 સરખા ભાગ કરો, ને એપ્રોક્સિમેટ 99 લઈ લે, એટલે 3 સરખા ભાગ, એટલે આ 33, આ 66 અને 99. આવા સોર્સ છે બિંદુવત. તો પહેલા અને 33માં વચ્ચે, અથવા પહેલા અને 34માં વચ્ચે તફાવત કેટલો? 33 નો. પછી બીજા અને 35 વચ્ચે તફાવત કેટલો? 33 નો. પછી ત્રીજા અને 36 વચ્ચે તફાવત કેટલો? 33 નો. થાય ને? તો જ્યારે બિંદુવત ઉદ્ગમ વચ્ચે પહેલા અને આની વચ્ચે 33 નો તફાવત આવે, અને એ અને આ બંને વચ્ચેનું અંતર, એટલે કે જે એ છે એના 3 સરખા ભાગ કરો, અને જો પથ તફાવત a sin થીટા = 3 લેમ્બડા બાય 2 હોય, તો લેમ્બડા બાય 2 ના 3 સરખા ભાગ, એટલે આની વચ્ચે પદ તફાવત કેટલો? લેમ્બડા બાય 2. આ બે બિંદુ વચ્ચે વિચારો તો લેમ્બડા બાય 2, આની નાની વચ્ચે વિચારો તો લેમ્બડા બાય 2, એટલે થઈ ગયું 3 લેમ્બડા બાય 2. 3 સરખા ભાગ કરો તો આ ભાગમાં લેમ્બડા બાય 2, પછી આ ભાગમાં લેમ્બડા બાય 2, આ ભાગમાં પણ લેમ્બડા બાય 2, થઈ ગયા ટોટલ 3 લેમ્બડા બાય 2. હવે વિચારજો, સમજજો શું કહેવા માંગુ છું.
પહેલું અને 34 આની વચ્ચે ડિફરન્સ જે છે એને અનુરૂપ પદ તફાવત λ/2 છે. એટલે તીવ્રતા 0 થઈ જાય અહીંયા. તો સાહેબ તીવ્રતા 0 થઈ જાય તો સેકન્ડ બ્રાઇટ ક્યાંથી આવે? મિત્રો જે સમજજો, વિચારવાનું છે. અહીંયા તીવ્રતા 0 થઈ જાય. કોની કોની વચ્ચે પદ તફાવત? પહેલા અને 34 વચ્ચે પદ તફાવત λ/2 ના ક્રમમાં હોય એટલે વિનાશક વ્યતિકરણ રચાય, ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફેસિસ થશે એટલે અહીં તમને તીવ્રતા 0 મળશે. વર્લ્ડ કરવાનો છે, ભલે અહીં બ્રાઇટ મેં લખ્યું, વર્લ્ડ કરવાનો છે. ઓકે, પછી સેકન્ડ 35 આની વચ્ચે પદ તફાવત 33, બંને વચ્ચેનો જે આંકડાનો ડિફરન્સ છે 33 એટલે પદ તફાવત λ/2 થશે, પછી પાછો λ/2 થશે. તો ઉપરના વિભાગ એટલે પહેલું 34 માં રહે, બીજું 35 માં રહે, ત્રીજું 36 માં રહે, નાશ થઈ જશે. એટલે ઉપરનો વિભાગ અને બીજો વિભાગ આ બંને એકબીજા ઉપર પદ તફાવત λ/2 રચે અને તીવ્રતા 0 કરી દેશે, નાશ થઈ જશે. ક્લિયર? આ સમજાઈ ગયું? તો હવે આ કોની હારે નાશ થવા જશે? ત્રીજો વિભાગ એ તો વધશે ને. તો પહેલો અને બીજા વિભાગને કારણે દરેક બિંદુ આગળ એટલે આ અને આની વચ્ચે, આની વચ્ચે તફાવત પદ તફાવત λ/2 થાય અને વિનાશક વ્યતિકરણ રચાશે અને તીવ્રતા અહીંયા 0 થઈ જશે. એટલે અહીંયા તમને ડાર્ક મળવું જોઈએ. પણ મિત્રો આ વધારાનો જે એક વિભાગ છે એટલે આ 3 વિભાગ તમે વિચારો, 3 સરખા ભાગ. આને કહી દઉં A, આને કહી દઉં B, આને કહી દઉં C અને આને કહી દઉં D. તો AB વિભાગ અને BC વિભાગને કારણે પદ તફાવત λ/2 આને અનુરૂપ દરેક બિંદુ અને આને અનુરૂપ દરેક બિંદુ વચ્ચે પદ તફાવત λ/2 થઈ જાય એટલે તીવ્રતા અહીંયા 0 થઈ જાય અને વિનાશક વ્યતિકરણ રચાય. ક્લિયર? પણ મિત્રો આ વધારાનો જે એક ભાગ છે એના દરેક બિંદુ એકબીજા વચ્ચે પદ તફાવત કેટલો રચશે? λ/2 રચાશે નહીં. અને એને કારણે કાંઈક તીવ્રતા અહીંયા મળશે અને એ તમને બ્રાઇટ મળશે. કઈ? ફર્સ્ટ બ્રાઇટ. એટલે કેટલો પદ તફાવત? તો કે a sin θ = 3 λ/2 હોય ત્યારે તમને ફર્સ્ટ બ્રાઇટ મળે. એટલે કે a sin θ = 3 λ/2 એનો મતલબ θ = 3 λ/2 એ હમણાં જ મેં તમને કીધું કે sin θ ને કરતા બનાવવામાંથી તો sin θ શું થાય? sin θ ને કરતા બનાવતું થાય 3 λ/2 એ થઈ જાય. અહીં 3 λ/2 એ અને θ પણ નાનો હોય એટલે θ sin θ 3 λ/2 એ લખી શકાય. ક્લિયર? એવી રીતે સેકન્ડ બ્રાઇટ માટે શું થાય? તો કે આ 3 વિભાગ વિચાર્યા એને બદલાવા 5 વિભાગ વિચારીએ. 1 2 3 4 ને 5. 1 2 3 4 5. મિત્રો આ પહેલો વિભાગ બીજા વિભાગ હારે માર નાખશે એટલે એને નષ્ટ કરી દે. બીજો વિભાગ પહેલો વિભાગ બીજા હારે, ત્રીજો વિભાગ ચોથા હારે નષ્ટ થઈ જાય. પાંચમો વિભાગ એક વધશે, એ પદ તફાવત કંઈક રચશે. એટલે ઉપરના ચારને કારણે તો વિનાશક વ્યતિકરણ રચાશે, પણ નીચેનો એક વધારાનો ભાગ છે એને કારણે સહાયક વ્યતિકરણ રચાય ને તીવ્રતા તમને કંઈક મળશે અને એ તીવ્રતા મળશે તમને સેકન્ડ બ્રાઇટ. સેકન્ડ બ્રાઇટ. તો ત્યાં શું થશે? આ 3 λ/2 ને બદલે 5 λ/2 થઈ જશે. 5 વિભાગ છે, 5 λ/2 5 વખત. એમાંના પહેલા 4 છે એકબીજા સાથે પદ તફાવતમાં આવી અને λ/2 જેટલા પદ તફાવતમાં આવીને તીવ્રતા નાશ કરી દેશે એટલે વિનાશક વ્યતિકરણ રચાશે. પાંચમો જે વિભાગ હશે આમાં એ λ/2 ને કારણે પેલું પછી 100 દાખલા તરીકેના 5 સરખા ભાગ કરો તો 20 40 60 80 ને 100. તો 80 પછી 81મો અને 99મો 82મો અને 98મો આ બધા વચ્ચે પદ તફાવત એટલો રચાશે કે જેથી કરીને તમને થર્ડ બ્રાઇટ મળશે. તો આ રીતે સેકન્ડ બ્રાઇટ મળશે. પછી એ રીતે 7 λ/2 પછી 9 λ/2 એટલે વ્યાપક રીતે કેટલું? તો કે 2n + 1 λ/2. વિચારો, જો પહેલું મૂકો ફર્સ્ટ 2 × 1 2 + 1 એટલે 3 λ/2. એટલે મિત્રો 3 λ/2 એ તમને ફર્સ્ટ બ્રાઇટ મળે છે. ધ્યાન રાખજો, નોટ એ λ/2. એટલે ઘણા વિદ્યાર્થી મોટામાં મોટી ભૂલ કરે. શું? તો કે YDSC કરતા ઊંધું કરી નાખો. વ્યતિકરણની અંદર જે ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ છે એના કરતા શરત ઊંધી કરી નાખવાની ના આવે. જો λ/2 એટલે અહીંયા આવો, અહીં તો હજી સેન્ટ્રલ બ્રાઇટની ઉપર હજી સેન્ટ્રલ બ્રાઇટ ચાલુ થતું હોય. અહીંયા તો YDSC માં શું આવે કે તો λ/2 ના ગુણાંકમાં હોય ત્યારે સહાયક વ્યતિકરણ રચાય, વિનાશક વ્યતિકરણ રચાય. તો અહીંયા λ/2 ના ગુણાંકમાં અહીંયા બધે સહાયક વ્યતિકરણ રચાય છે ને λ/2 ના ગુણાંકમાં જેટલા આવે છે λ/2 તો ત્યાં 3 λ/2 5 λ/2 7 આ બધી બ્રાઇટ આવે. એ વસ્તુ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ છે એની અંદર શું આવે તો કે ડાર્ક આવે.
તો મિત્રો જો એ તમે કરો છો એ વાત કરો છો તો ભૂલ થાય. શું કામે? ત્યાં ફર્સ્ટ λ/2 જ તમને શું મળે છે? ડાર્ક મળે. તો અહીંયા λ/2 એ લાઇટ મળવી જોઈએ ને. તો હજી તો સેન્ટ્રલ બ્રાઇટ હોય, કારણ કે આ તમારું લેમડા છે ને આ તમારું 0 છે. તો 0 ને લેમડાની વચ્ચે λ/2 હોય ને, તો અહીં તમારી ફર્સ્ટ બ્રાઇટ આવી જવી જોઈએ ને. પણ અહીંયા ફર્સ્ટ બ્રાઇટ આવતી નથી. ફર્સ્ટ બ્રાઇટ આવે તમારી 3λ/2 એટલે કે 3λ/2 જેટલો a sin θ જેટલો પદ તફાવત ત્યારે આવે. YDSC ની શરત સીધી ઊંધી કરી નાખો તો મોટામાં મોટી મિત્રો તમે ભૂલ કરો છો. ઘણી જગ્યા આવું તમને શીખવાડવામાં આવે છે. વ્યતિકરણ છે ને વિવર્તન કરતા શરત આખી ઊંધી છે, એટલે YDSC ની શરત ઊંધી કરી નાખો એટલે તમારા જવાબ આવી જાય. મિત્રો મોટામાં મોટી તમે ભૂલ કરો છો, કારણ કે λ/2 આગળ હજી તમારી ફર્સ્ટ બ્રાઇટ આવતી નથી. ફર્સ્ટ બ્રાઇટ આવે 3λ/2 પછી 5λ/2 પછી 7λ/2 એ રીતે આવે છે. તો આ બહુ મહત્વની વસ્તુ છે, એટલે સીધું YDSC નું ઊંધું કરી દેવાનું નથી. તો ઓલ ઓવર આખી ચર્ચાનો નિચોડ આપણે કરીએ. જો હવે આખી ચર્ચાનો તમે નિચોડ કાઢો મિત્રો, તો એ નિચોડ હું તમારી સામે લખું છું. એવું હોય તો તમારો વિડીયો પોઝ કરી સ્ક્રીનશોટ લઈને તમે નોટ પણ કરી શકો છો. તો આખી ચર્ચાનો હું નિચોડ અહીંયા લખું છું. For dark fringe and for bright fringe. રાઈટ. હવે દાખલા તરીકે ફર્સ્ટ ડાર્કનું કોણીય સ્થાન શું? સેન્ટ્રલથી ફર્સ્ટ ડાર્કનું કોણીય સ્થાન શું? તો આપણને ખબર છે λ/a મળ્યું હતું. તો ફર્સ્ટ ડાર્ક માટે કોણીય સ્થાન હું કહું ફર્સ્ટ ડાર્ક θ1 કહું λ/a, અને એના માટે y1 કહું તો λ/d/a. પણ શું? રેખીય સ્થાન. પડદા ઉપરનું સેન્ટ્રલથી ફર્સ્ટ મિનિમા ક્યાં મળે? તો કે λ/a ઇન્ટુ d વડે ગુણી નાખવાનું. તો હમણાં મેં તમને શીખવાડ્યું. તો λ/da અને λ/a, એટલે આ તમારું કોણીય સ્થાન કહેવાય ને આ તમારું રેખીય સ્થાન કહેવાય પડદા ઉપર. ફર્સ્ટ ડાર્ક પછી સેકન્ડ ડાર્ક આવું લખું, 2d એવું લખું, 1d આવું લખું. ચલો ને, ફર્સ્ટ ડાર્ક સેકન્ડ ડાર્ક માટે કોણીય સ્થાન 2λ/a અને y2 ઇઝ ઇક્વલ ટુ 2λd/a થશે. પછી થર્ડ ડાર્ક કેટલાય મળે? 3λ/a, એટલે y3 કેટલા મળશે? 3λd/a. ક્લિયર? અપ ટુ. nth ડાર્ક કેટલા એ? તો કે nλ/a. રેડી? અને એ જ રીતે yn કેટલું? તો કે nth λd/a. ફોર ડાર્ક ફર્સ્ટ ડાર્ક સેકન્ડ ડાર્ક થર્ડ ડાર્ક મધ્યસ્થથી કેટલી દૂર મળશે? કોણીય સ્થાન. આ બહુ મહત્વના છે. આ કદાચ નહીં રાખો તો ચાલશે ને, બીજું કંઈ છે પણ નહીં, ડી વડે ગુણી નાખો, કેપિટલ ડી વડે, એટલે એ તમારું મધ્યસ્થથી પડદા ઉપરનું સ્થાન થઈ ગયું. સેમ અહીંયા બ્રાઇટ, એમાં ફર્સ્ટ બ્રાઇટ થીટા ફર્સ્ટ બ્રાઇટ નોટ એ λ/2 શું આવશે? 3λ/2a થીટા, અને તેથી y ફર્સ્ટ બ્રાઇટ ઇઝ ઇક્વલ ટુ 3λd/2a. આ રીતે સેકન્ડ બ્રાઇટ કેટલી? 5λ/2a, એટલે y સેકન્ડ બ્રાઇટ 5λd/2a. પછી થર્ડ બ્રાઇટ, એના માટે કોણીય સ્થાન કેટલું? તો કે 7λ/2a. y 3 બ્રાઇટ કેટલું? તો કે 7λd/2a. અપ ટુ nth બ્રાઇટ, એના માટે વ્યાપક સૂત્ર શું? તો કે આ બધી એકી સંખ્યા, એટલે શું આવશે? 2n + 1λ/2a. એટલે દોસ્તો અહીંયા તમને ડાર્ક અને બ્રાઇટ ફ્રિન્જીસ માટે મેં આખું કમ્પ્લીટ કરી દીધું છે. કોણીય સ્થાન કેટલું હોય, પડદા ઉપર રેખીય સ્થાન કેટલું હોય, અને એની આ શરત. એટલે ટૂંકમાં વ્યાપક રીતે શરત વિચારો તો આ થાય ફોર ડાર્ક, અને વ્યાપક રીતે શરત વિચારો તો ફોર બ્રાઇટ આ થશે. તો ખાસ એ ધ્યાન રાખવાનું છે કે λ/2 એ ફર્સ્ટ બ્રાઇટ મળતી નથી. 3λ/2 એ થીટા ખૂણે બ્રાઇટ ફ્રિન્જીસ મળે.
એટલે λ/2 ક્યાંય આવતું નથી. જે YDSCની અંદર ફર્સ્ટ ડાર્ક, આ તો બ્રાઇટ અને ડાર્ક તમે ઊંધું કરી નાખો, વિચારો કે ઓમાં જે બ્રાઇટ માટે શરત છે એ ડાર્ક માટે છે. જો આવું ઊંધું વિચારશો તો ઓમાં પહેલી જ λ/2 એ તમને ફર્સ્ટ મળી જાય છે ડાર્ક. તો અહીંયા તમને λ/2 એ ફર્સ્ટ બ્રાઇટ મળતી નથી, એટલે એનું સીધું ઉલટું વિચારી શકાશે નહીં. એટલે વ્યવસ્થિત રીતે શરત મગજમાં રાખવાની છે ફોર બ્રાઇટ, ફોર ડાર્ક એન્ડ ફોર બ્રાઇટ. ક્લિયર? એટલે અમે તમને સમરી કહી દીધી. હવે આવે અમુક વસ્તુની વાત. મિત્રો અહીંયા તમે જોયું 3જી 5મી જે પણ આપણે ગાળા લેતા હતા, જે પણ વિભાગ ધાર્યા હતા, એમાં પહેલા 2 વિભાગ વિચારો, 3 વિભાગમાંથી 2 વિભાગ નષ્ટ થઈ ગયા. તો ત્રીજા વિભાગને કારણે જ પહેલું બ્રાઇટ મળતી હતી. પહેલી બ્રાઇટ ત્રીજા વિભાગને કારણે જ મળે, એટલે તીવ્રતા ઘટી જશે. એટલે સેન્ટ્રલ ફ્રીન્જ હશે મિત્રો, સેન્ટ્રલ બ્રાઇટ હશે, એકદમ તીવ્ર પ્રકાશિત હશે. જ્યારે ફર્સ્ટ બ્રાઇટ એના કરતાં ઓછી તીવ્ર હશે. પછીનું ક્રમશઃ વિચારો તો તમે 5 વિભાગ વિચારતા હતા, 5 તો પહેલા 2 એ નષ્ટ થઈ જતા હતા, બીજા 2 નષ્ટ થઈ જતા. પાંચમો જે વિભાગ હતો એને કારણે બ્રાઇટનેસ મળતી હતી સેકન્ડ બ્રાઇટ, રાઈટ? તો એની તીવ્રતા એના કરતાં પણ ઘણી ઓછી હશે. પછી 7 વિભાગ વિચારો તો પહેલા 6 વિભાગ નષ્ટ થઈ જાય, એટલે માત્ર 7મો સૂક્ષ્મ વિભાગને કારણે તીવ્રતા મળે, એટલે એની તીવ્રતા એના કરતાં પણ ઓછી હોય. એટલે વિવર્તન પેટર્નમાં ખાસ ધ્યાન રાખવાનું મિત્રો કે સેન્ટ્રલ બ્રાઇટ અત્યંત પ્રકાશિત હોય, એના પછીની ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ બ્રાઇટ જે પણ તમને બ્રાઇટ્સ મળે છે એની તીવ્રતા ઓછી મળતી જાય. ક્લિયર? જે વસ્તુ YDSCની અંદર યંગ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટની અંદર મિત્રો બધાની તીવ્રતા સમાન હતી. યાદ છે તમને? તીવ્રતા બધી જ બ્રાઇટની તીવ્રતા સમાન હતી. ફર્સ્ટ બ્રાઇટ જે છે એના કરતાં સેકન્ડ બ્રાઇટ ઓછી તીવ્ર હશે, એના કરતાં થર્ડ બ્રાઇટ ઓછી તીવ્રતા હશે. ક્લિયર? તો તીવ્રતાની દ્રષ્ટિએ પણ આ વસ્તુ મગજમાં રાખવાની. આઈ હોપ આ વાત તમને ક્લિયર થઈ ગઈ હશે. હવે તમારે આની સાથે સાથે YDSC અને સિંગલ સ્લિટ ડિફ્રેક્શન આના તફાવત વિચારતા જવાના. તો ઘણી વખત તમને એક્ઝામમાં ડિફરન્સ પૂછે તો પણ તમે લખી શકો. હવે આપણે એક ગ્રાફ જોઈએ અને ફ્રિન્જ વિડ્થ જોઈએ. મિત્રો અહીંયા તમે જે શરત લખી હતી તો ફ્રિન્જ વિડ્થ કોને કહેવાય? આ પડદો છે, આની ઉપર આ સેન્ટ્રલ છે, સેન્ટ્રલ બ્રાઇટ, પછી ફર્સ્ટ ડાર્ક, પછી ફર્સ્ટ બ્રાઇટ, પછી સેકન્ડ ડાર્ક, પછી સેકન્ડ બ્રાઇટ, આ રીતે ફર્સ્ટ ડાર્ક, ફર્સ્ટ બ્રાઇટ, સેકન્ડ ડાર્ક, સેકન્ડ બ્રાઇટ, રાઈટ? તો ફ્રિન્જ વિડ્થ કોને કહેવાય મિત્રો? દાખલા તરીકે આ તમારું થીટા ખૂણે મળતું હતું ફર્સ્ટ ડાર્ક, તો થીટા ઇઝ ઇક્વલ ટુ λ/a હતું, રાઈટ? તો વિડ્થ કોને કહેવાય? તો કે તમારી ફર્સ્ટ ડાર્ક થી આ બાજુ ફર્સ્ટ ડાર્ક ત્યાં સુધીની જે ટોટલ વિડ્થ છે એ તમારી સેન્ટ્રલ બ્રાઇટની વિડ્થ થશે. એટલે સેન્ટ્રલ બ્રાઇટ વિડ્થ એની પહોળાઈ, સેન્ટ્રલ બ્રાઇટની પહોળાઈ કેટલી થશે? તો કે આ બાજુ ફર્સ્ટ ડાર્ક થી આ બાજુ ફર્સ્ટ ડાર્ક સુધીનું ટોટલ ડિસ્ટન્સ. તો મિત્રો આ થીટા હોય તો આ પણ થીટા થાય, એટલે ફ્રિન્જ વિડ્થ કેટલી થાય? 2 થીટા થશે. અને 2 થીટા એટલે કેટલું? λ/a. તો 2 λ/a થાય. અને એ જ રેખીય ફ્રિન્જ વિડ્થ લ્યો તમે y, આ ટોટલ, તો y ઇઝ ઇક્વલ ટુ ફ્રિન્જ વિડ્થ, y વિડ્થ લખું છે અહીં સેન્ટ્રલ માટે, તો શું થશે? 2 λ/d/a થશે. ડી વડે તો ગુણવાનું જ છે, આપણને ખબર જ છે. તો આટલું કેટલું હતું? y કેટલો હતો? λ/d/a. તો નીચેનું પણ કેટલું થાય? λ/d/a. તો ટોટલ કેટલું થાય? 2 λ/d/a. તો સેન્ટ્રલ ફ્રિન્જની વિડ્થ કેટલી થશે? તો કે કોણીય પહોળાઈ તમે વિચારો, આ તો 2 થીટા એટલે કેટલું થશે? 2 λ/a. અને રેખીય પહોળાઈ તમે આ વિચારશો આમ સીધી આમ પહોળાઈ, તો તમારા માટે કેટલું થશે? 2 λ/d/a. આઈ હોપ આ વાત તમને બધાને ક્લિયર થઈ ગઈ હશે. હવે બીજી કોઈ પણ લ્યો, દાખલા તરીકે ફર્સ્ટ ડાર્ક ટુ સેકન્ડ ડાર્ક, એની વચ્ચે કોણ હોય? ફર્સ્ટ બ્રાઇટનો વિભાગ હોય. તો આ તમારા માટે બ્રાઇટ માથે વિડ્થ કહેવાય, બ્રાઇટની વિડ્થ કહેવાય. તો સેકન્ડ ડાર્ક, અહીંથી સેકન્ડ ડાર્ક કેટલી દૂર હોય અને અહીંથી ફર્સ્ટ ડાર્ક કેટલી હોય? મિત્રો અહીંથી સેકન્ડ ડાર્ક કેટલી દૂર હોય? 2 λ/a.
અને ફર્સ્ટ ડાર્ક કેટલી દૂર હોય લેમ્બડા બાય આ બેની બાદબાકી કરો તો 2 લેમ્બડા બાય એ માઇનસ લેમ્બડા બાય એ એટલે કેટલું થાય લેમ્બડા બાય એ કોની પહોળાઈ થઈ બ્રાઇટની પહોળાઈ થઈ ફર્સ્ટ ડાર્ક અને સેકન્ડ ડાર્ક વચ્ચેનું જે અંતર હોય એ તમારી ફર્સ્ટ બ્રાઇટની પહોળાઈ થાય પછી તમારું એના પછીનું ફર્સ્ટ સેકન્ડ ડાર્ક અને થર્ડ ડાર્ક વચ્ચેનું અંતર એટલે સેકન્ડ બ્રાઇટની પહોળાઈ તો થર્ડ ડાર્ક અને સેકન્ડ ડાર્ક કેટલું હોય તો કે અહીંયા 3 લેમ્બડા બાય એ પછી માઇનસ 2 લેમ્બડા બાય એ થાય તો 3 માંથી 2 લેમ્બડા બાય એ જાય તો લેમ્બડા બાય એ થાય તો બધાની ફ્રિન્જ વિડ્થ આવે ફર્સ્ટ ડાર્ક અને સેકન્ડ ડાર્ક વચ્ચેનું અંતર સેકન્ડ ડાર્ક અને થર્ડ ડાર્ક વચ્ચેનું અંતર થર્ડ ડાર્ક અને ફોર્થ ડાર્ક વચ્ચેનું અંતર એટલે વચ્ચેની જે બ્રાઇટની પહોળાઈ આવે છે મિત્રો એ બધાની કેટલી થશે લેમ્બડા બાય એ જ થશે ક્લિયર સેમ વસ્તુ ફર્સ્ટ બ્રાઇટ અને સેકન્ડ બ્રાઇટ વચ્ચેની જે અંતર હોય એ તમારા માટે ડાર્ક થશે ડાર્કની વિડ્થ થશે ડાર્કની પહોળાઈ થશે તો મિત્રો પહેલી બ્રાઇટ ક્યાં મળતી હતી પહેલી બ્રાઇટ ક્યાં મળતી હતી 3 લેમ્બડા બાય એ 3 લેમ્બડા બાય રેડી પહેલી બ્રાઇટ અને ત્યાર પછી સોરી આ તો એ સાઇન થીટા તો ડાર્ક માટે છે બ્રાઇટ માટે શું હતું બ્રાઇટની શરત જે છે એ તમારા માટે ફર્સ્ટ બ્રાઇટ અને સેકન્ડ બ્રાઇટ આ બે વચ્ચેનું અંતર એટલે તમારા માટે હતી એન માટે લખી નાખો તો તમારે શું થાય 2n + 1 લેમ્બડા ડી બાય 2 એ આવું કંઈક હતું ફર્સ્ટ બ્રાઇટ એટલે 2 × 2 2 + 1 એટલે 3 લેમ્બડા ડી બાય અને ડી કાઢી નાખીએ ચલો કોણીએ પહોળાઈ એટલે લખીએ તો 1 2 × 1 2 2 + 1 એટલે 3 તો 3 લેમ્બડા બાય 2 એ આ તમારી માટે ફર્સ્ટ બ્રાઇટ હતી આ રીતે સેકન્ડ બ્રાઇટ કેટલી હતી તો 5 લેમ્બડા બાય 2 એ હતી રેડી તો 5 લેમ્બડા બાય 2 એ માઇનસ 3 લેમ્બડા બાય 2 એ કરો જે કેટલું થાય 5 માઇનસ 3 એટલે કેટલું થશે 2 એટલે 2 લેમ્બડા બાય 2 એ આવું થયું ને 5 લેમ્બડા બાય 2 એમાંથી 3 લેમ્બડા બાય 2 માઇનસ કરો તો 2 લેમ્બડા બાય 2 એ થશે 2 2 કેન્સલ તો આન્સર શું આવ્યો લેમ્બડા બાય એ જ આવશે એટલે બ્રાઇટ વિડ્થ અને ડાર્ક વિડ્થ આ બંને માટે આન્સર લેમ્બડા બાય એ જ આવશે અગેન સેન્ટ્રલ વિડ્થ કેટલી સેન્ટ્રલ બ્રાઇટની પહોળાઈ કેટલી તો કે લેમ્બડા બાય એનું બમણું એટલે 2 લેમ્બડા બાય એ આખો સાર કહી દઉં તમને ફ્રિન્જ વિડ્થનો સેન્ટ્રલ બ્રાઇટની પહોળાઈ 2 થીટા કહેવાય થીટા એટલે તમારો લેમ્બડા બાય એ એટલે 2 થીટા તમારો 2 લેમ્બડા બાય એ રાઈટ અને સીધી પહોળાઈ આવે તમારી 2 લેમ્બડા ડી બાય એ હાલો ક્લિયર સેન્ટ્રલ ફ્રિન્જની પહોળાઈ બાકીની કોઈ પણ લેશો બ્રાઇટ લેશો કે ડાર્ક લેશો બધાની પહોળાઈ કેટલી થશે લેમ્બડા બાય એ ચાલો ક્લિયર આ ફ્રિન્જ વિડ્થ વિશે તમને સમજાવી દીધું મિત્રો હવે ઇન્ટેન્સિટી વર્સિસ થીટાનો તમે ગ્રાફ દોરો તો મેં તમને એમ કીધું કે ઇન્ટેન્સિટી ઘટતી જાય અને કેવી રીતે ઘટશે એ આપણે જોઈએ દોસ્તો આ તમારો ગ્રાફ વાયક્ષ ઉપર આપણે ઇન્ટેન્સિટી આવી લઈએ ચલો અહીંયા પહેલી ડાર્ક આ તમારી મેક્સિમા ફર્સ્ટ સેન્ટ્રલ મેક્સિમા થશે રેડી પછી તમારી પહેલી ડાર્ક ફર્સ્ટ બ્રાઇટ સેકન્ડ ડાર્ક સેકન્ડ બ્રાઇટ થર્ડ ડાર્ક આ રીતે ફર્સ્ટ ડાર્ક ફર્સ્ટ બ્રાઇટ સેકન્ડ ડાર્ક સેકન્ડ બ્રાઇટ ફર્સ્ટ ડાર્ક ક્યાં મળતી હતી લેમ્બડા બાય એ સેકન્ડ ડાર્ક ક્યાં મળતી હતી 2 લેમ્બડા બાય એ થર્ડ ડાર્ક ક્યાં મળતી હતી 3 લેમ્બડા બાય એ રાઈટ ફર્સ્ટ બ્રાઇટ ક્યાં મળતી હતી 3/2 લેમ્બડા બાય એ પછી 5 લેમ્બડા બાય 2 એ પછી 7 બાય એ જ રીતે આ બાજુ લેમ્બડા બાય એ પછી ક્યાં સેકન્ડ ડાર્ક ક્યાં મળતી હતી 2 લેમ્બડા બાય એ થર્ડ ડાર્ક ક્યાં મળતી હતી 3 લેમ્બડા બાય એ ફર્સ્ટ બ્રાઇટ ક્યાં મળતી હતી 3 લેમ્બડા બાય 2 એ સેકન્ડ બ્રાઇટ ક્યાં મળતી હતી 5 લેમ્બડા બાય 2 એ પણ મિત્રો આ જે છે મેક્સિમા આ બધા થીટા છે તમારા એટલે મેં કોના વિરુદ્ધ કોનો ગ્રાફ દોર્યો તીવ્રતા વિરુદ્ધ કોણીય સ્થાનનો ગ્રાફ દોર્યો બધી જ ડાર્ક અને બ્રાઇટ માટે ડી ફોર ડાર્ક બી ફોર બ્રાઇટ ક્લિયર તો સૌથી સેન્ટરમાં છે એની તીવ્રતા મેક્સિમમ હોય મેં તમને સમજાવ્યું હતું તો મિત્રો આ તીવ્રતા મેક્સિમમ વિચારીએ અને જે ડાર્ક મળે અહીંયા તીવ્રતા 0 હોય એટલે અહીં તીવ્રતા 0 છે અહીં મેક્સિમમ છે અહીં ડાર્ક છે અહીંયા તીવ્રતા 0 છે
પછી ફર્સ્ટ બ્રાઇટની તીવ્રતા આના કરતાં ઓછી હોય એટલે થોડી ઓછી દોર દો. ચલો, તો ફર્સ્ટ બ્રાઇટ તો પાછી અહીંયા જ આવશે. પછી સેકન્ડ ડાર્કની તીવ્રતા 0 હોય, થર્ડ ડાર્કની તીવ્રતા 0 હોય. કોઈ ચોક્કસ બોર્ડર હોતી નથી ફિક્સ, પણ નિયર અબાઉટ ઓછી તીવ્રતા, શૂન્ય તીવ્રતા, રાઈટ. અને સેકન્ડ બ્રાઇટ પછી સેકન્ડ બ્રાઇટ, તો સેકન્ડ બ્રાઇટની તીવ્રતા આના કરતાં પણ ઓછી થઈ ગયું એટલે ધારો કે અહીંયા ક્યાંક વિચાર લઈએ તો આ પણ સેકન્ડ બ્રાઇટ આ બાજુ વિચારી શકાય, તો અહીંયા લઈ લઈએ. મિત્રો બધા જોડીએ તો આના માટે તમને તીવ્રતા મેક્સિમમ મળી, પછી 0, પછી હવે તીવ્રતા ઘટી ગઈ એટલે હવે આ ઘટેલી તીવ્રતા મળશે, પછી પાછી એના કરતાં પણ ઘટેલી તીવ્રતા મળશે. આ બાજુ તમે જાઓ તો આમાં પણ એવું કંઈક થશે, ઘટેલી તીવ્રતા મળશે. આ બાજુ હજી જો તમે આગળ જશો તો ઘટેલી તીવ્રતા મળશે. તો આનો ગ્રાફ તમને કંઈક આવો મળશે, તીવ્રતા વિરુદ્ધ થીટાનો ગ્રાફ તમને આવો મળશે. એટલે કોઈ પણ થીટા આગળ તમારી તીવ્રતા ઘટતી જશે, જેમ થીટા આગળ વધતો જશે. એટલે સેકન્ડ બ્રાઇટ એના કરતાં ઓછી તીવ્રતા હશે ફર્સ્ટ બ્રાઇટ કરતાં, પછી થર્ડ બ્રાઇટની એના કરતાં પણ તીવ્રતા ઓછી હોય. એટલે કન્ટિન્યુઅસ આવો ગ્રાફ તમારો થતો જાય આ રીતે. એ જ વસ્તુ YDSCમાં બધી જ સલાખાઓની તીવ્રતા સમાન હતી. એટલે પહેલી મહત્તમ, પછી બીજી, પછી ત્રીજી, પછી ચોથી, આ બધી જ મેક્સિમમ આઈ મેક્સિમમનો ગ્રાફ એક જ લેવલ ઉપર હતો. ને હવે તમને તીવ્રતા મેળવવાનું કે તો તીવ્રતા માટેનું એક ઇક્વેશન છે, એ પણ તમને હું કહી દઈશ. અત્યારે તમારે આટલી તીવ્રતા વિરુદ્ધ થીટાનો ગ્રાફ જે છે આ રીતે થાય, એક મહત્વનું. તો હવે તમને આની પછી એક તીવ્રતા વિશેનું એક તમને ઇક્વેશન કહું, એ જ તમારે મગજમાં રાખવાનું છે. તીવ્રતા કે સાબિત કરવાની નથી. તો દોસ્તો, તમારી જે તીવ્રતા છે એ પહેલી પછી બીજી તીવ્રતા એ જુદા જુદા ખૂણે છે, રાઈટ. તો તમારું જે કોણીય સ્થાન છે પહેલી બ્રાઇટ પછી સેકન્ડ બ્રાઇટની તીવ્રતા તો ઘટતી જાય છે. તો એક્ઝામમાં તમને કોઈ એંગલ ઉપર તીવ્રતા મેળવવાનું કહે તો એ તીવ્રતા આપણે જેમ વ્યતિકરણ સલાખાઓની અંદર આપણે તીવ્રતાનું સૂત્ર તારવેલું હતું, I=I² cos I0 cos square 5/2, જ્યાં 5 કડા તફાવત, એ પ્રકારનું સૂત્ર અહીંયા ડેરિવેટ કરવાનું નથી. એ સૂત્ર માત્ર યાદ રાખવાનું છે અને એ સૂત્ર તમારી સામે મૂકવું. I=I0 sin 5/5 હોલ બ્રેકેટ ઉપર સ્ક્વેર. મિત્રો અહીંયા 5 એ તમારું કોણીય સ્થાન નથી, ધ્યાન રાખજો. અહીં 5 pi a sin theta by લેમ્બડા છે. પાઈ એ sin theta by લેમ્બડા, જ્યાં થીટા તમારું કોણીય સ્થાન છે, જ્યાં થીટા એ ફ્રિન્જ માટે કોણીય સ્થાન છે. હા, એ વાત સાચી. આ કોણીય સ્થાનના જે આપણે સૂત્રો તાર્યા બધા એ તમારો થીટા છે. તો ફાઇનલી I કેટલો થાય? I=I0, જે I0 મેક્સિમમ તીવ્રતા, સાઇન 5 ની જગ્યાએ લખવાનું છે પાઈ એ sin થીટા બાય લેમ્બડા બાય 5 ની જગ્યાએ પાઈ એ sin થીટા બાય લેમ્બડા હોલ બ્રેકેટ ઉપર સ્ક્વેર. હવે એક્ઝામમાં તમને પૂછે કે ભાઈ થીટા આટલો હોય ત્યારે ત્યાં બ્રાઇટ જે મળે છે તમને, સેકન્ડ બ્રાઇટ હોય થર્ડ બ્રાઇટ ગમે, તો એના માટે તીવ્રતા કેટલી થીટા ઉપર? તો થીટા એંગલ ઉપર તમને તીવ્રતા પ્રકાશની પૂછે તો સાઇન થીટાની વેલ્યુ અહીં મૂકી દેવાની, એટલે તમને આ વેલ્યુ મૂકશો પાઈ એ સાઇન થીટા લેમ્બડા, એટલે તમને 5 મળી જશે. એ 5 ની કિંમત તમારે અહીં મૂકવાની છે, આ 5 ની વેલ્યુ અહીં મૂકવાની, ફાઇનલીનો સ્ક્વેર કરી અને તીવ્રતા મૂકો તો તમને ખબર પડશે કે I0 કેટલો મળે. તો મિત્રો તમારી સેન્ટ્રલ હશે ને, સેન્ટ્રલ, એના માટે સાઇન, તમે સેન્ટ્રલ માટે તમે વિચારશો તો સાઇન અત્યંત ખૂણો નાનો વિચારવાનો છે. 0 નથી વિચારવાનો તો સાઇન 0 0 થઈ જશે, તો આ 0 તો પાછો સાઇન 0 0, 0 નો સ્ક્વેર 0 એટલે I0 તીવ્રતા 0 થઈ જશે. આવું નથી. આની શરત છે કે સેન્ટ્રલ મેક્સિમમની શરત સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ થીટાની નિયર અબાઉટ થીટા. એક્ઝેક્ટ થીટા ઇઝ ઇક્વલ ટુ 0 વિચારો, નિયર અબાઉટ થીટા, કારણ કે સેન્ટ્રલ ફ્રિન્જીસ છે એ તમારી વિસ્તરેલી હોય પણ એનો થીટા અત્યંત નાનો હોય. તો અત્યંત નાના ખૂણે તમે વિચારો તો સાઇન થીટા અત્યંત નાનો થઈ જાય, આ નાનો થઈ જાય એટલે સાઇન થીટા બરાબર થીટા લખી શકાય. આનો સ્ક્વેર કરો અને ફાઇનલી તમે તીવ્રતા મેળવશો ને તો તમને I=I0 ની આસપાસ મળશે, એટલે મેક્સિમમ તીવ્રતા હોય. એટલે સેન્ટ્રલ બ્રાઇટ હોય એની તીવ્રતા મેક્સિમમ હોય, પછી એના કરતાં ઘટે. એટલે ધારો કે તમે થીટા કંઈક લીધો વધારે તો તમારી તીવ્રતા ધારો કે 11માં ભાગની થઈ ગઈ, પછી ડાયરેક્ટ I0 22માં ભાગની થઈ ગઈ, પછી ડાયરેક્ટ 66માં ભાગની થઈ ગઈ, વોટેવર. તો
તો એ તીવ્રતા તમને કોના આધાર ઉપર મળશે? જેમ તમારો થીટા બદલશે એમ તીવ્રતા બદલશે. તો આ તીવ્રતાનું ઇક્વેશન તમારે ખાલી જસ્ટ મગજમાં રાખવાનું છે કે તીવ્રતા આ રીતે બદલાતી હોય. ક્લિયર? બાકી બધી વસ્તુ તમને ખબર છે. આ એ છે સ્લિટની પહોળાઈ છે, પાઈની વેલ્યુ, થીટા છે કોણીય સ્થાન છે, લેમડા એટલે આપાત પ્રકાશની તરંગ લંબાઈ છે. ક્લિયર દોસ્તો? અહીંયા વિવર્તન મેં તમને કમ્પ્લીટ સમજાવી દીધું છે. વિવર્તન આખું તમને ટોટલી તીવ્રતા વિરુદ્ધ થીટાનો ગ્રાફ, ફ્રિન્જ વિડ્થ સમજાવી દીધી. સલાહકાઓ પહેલી, બીજી, ત્રીજી ક્યાં મળે, બ્રાઇટ ક્યાં મળે, ડાર્ક ક્યાં મળે, વિવર્તન એટલે શું, ટોટલી વસ્તુ વિવર્તન વિશે મેં સમજાવી દીધું છે. વ્યવસ્થિત રીતે વાંચવાનું અને પછી એના MCQની પ્રેક્ટિસ કરવાની અને એના શરતના આધારે તમને હવે તમને કોઈ પણ કે ભાઈ મધ્યસ્થથી ત્રીજી કેટલાય મળે, મધ્યસ્થથી ચોથી કેટલાય મળે, બે મધ્યસ્થ ત્રીજી અને ચોથી વચ્ચે ડિસ્ટન્સ કેટલું હોય, તો ટોટલી ઇક્વેશન તમને શરતના આધારે તમને ખબર પડી જશે અને MCQ સોલ્વ કરવામાં આઈ હોપ તમને હેલ્પફુલ થશે આ લેક્ચર. તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે તરંગ પ્રકાશ શાસ્ત્રની અંદર આગળ વધશું.